ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला। अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनवर्तिनी सोत्तीर्ण खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्। लोके सज्जन षट्पदैर्हरः पेपीयमानं मुदा भूयाद्भारत पंकजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। 18મા અધ્યાય 18મા શ્લોકથી 49મા શ્લોક સુધી ભગવાન આ ત્રણ પ્રકારના વિચાર, ત્રણ પ્રકારના કર્તા, ત્રણ પ્રકારના કર્મ આપણે જોયું. તો ત્રણ કર્તા કોને કહે? જો સાત્વિક કર્તા કોણ છે? મુક્ત સંગો અહમવાદી. કાલે આપણે જો સાત્વિક કર્તા કોણ છે, સાત્વિક રાજસિક કર્તા કોણ છે, તામસિક કર્તા કોણ છે. એ જ રીતે 18 થી 40 સુધી, સોરી 49, ચાલ 18 થી 40 શ્લોક સુધી ભગવાન આજ આપણે દર્શાવે. હવે ભગવાન કહે છે બુદ્ધિર્ભેદમ ધૃતેશ્ચૈવ ગુણસ્ત્રિવિધમ શૃણો. ત્રણ પ્રકારની બુદ્ધિ, પ્રવૃત્તિશ્ચ નિવૃત્તિંચ કાર્યાકાર્ય ભયાભયે બંધ મોક્ષમ યો વેત્તિ બુદ્ધિ સા પાર્થ સાત્વિકી. પ્રવૃત્તિ કોને કહેવાય, નિવૃત્તિ કોને કહેવાય? જો વિચાર, આજે આ તકલીફ છે. લોકો શું માને, હું તો હવે નિવૃત્ત થઈ ગયો, નિવૃત્ત થઈ ગયો. જો વિચાર, ખરેખર નિવૃત્ત થયો? નિવૃત્ત થયો જ નથી, બીજી ઘણી પ્રવૃત્તિ કરી રહ્યો છે. તો એટલે પ્રવૃત્તિ કોને કહેવાય, નિવૃત્તિ કોને કહેવાય, એની સ્પષ્ટતા એના મનમાં છે જ ને.
પણ જેના મનમાં આ પ્રકારની સ્પષ્ટતા છે, એટલે ભગવાન કહે છે પ્રવૃત્તિ નિવૃત્તિને જે યોગ્ય રૂપે જાણે છે, કાર્ય કાર્ય ભયા ભયે, કાર્ય ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય, ખરેખર ભય કોને કહેવાય, અભય કોને કહેવાય. ભય એટલે કે આપણે કોઈ પણ પ્રકારનો જ્યારે સાહસ કરીએ, કોઈ પણ વ્યાપાર કરીએ તો એમાં કેટલા કેટલા પ્રકારના ભય એટલે કે કેટલા કેટલા પ્રકારની નુકસાનની સંભાવના છે એ આપણે જોઈએ છે કે નહીં. ક્યાંક જવું છે, જંગલમાં જવાના, પણ ત્યાં પણ ભયનો વિચાર કરવો પડે. આંખ મીચીને જંગલમાં જતું નહીં રહેવાય. તો જેને ભય અભય વિશે જ્ઞાન છે. બંધ મોક્ષમ છે, કોને બંધન કહેવાય, કોને મોક્ષ કહેવાય. કાલે કીધું આપણે કર્મમાં જેમ માનીએ છીએ, હું મારું જેમ કર્મ કરું, ખરેખર કર્મ એ મોક્ષ છે ખરું? એટલું જ નહીં, વેદથી તત્વત યોગ્ય પ્રકારથી જે જાણે છે, આ ચાર વસ્તુ જે છે પ્રવૃત્તિ નિવૃત્તિ, કાર્ય અકાર્ય, ભય અભય અને બંધ મોક્ષને જે યોગ્ય પ્રકારે જાણે છે એ સાત્વિકી બુદ્ધિ છે. રાજસી બુદ્ધિ કોને કહેવાય? યયા ધર્મ અધર્મમ ચ કાર્ય કાર્યમેવ અયથાવત પ્રજાનાતિ બુદ્ધિ સા પાર્થ. એનાથી વિપરીત અયથાવત, જે ખરેખર ધર્મ છે એને અધર્મ માની રહ્યો છે, જેને અધર્મ છે તેને ધર્મ માની રહ્યો છે. ધર્મ અધર્મ બાબતની સ્પષ્ટતા જેના મનમાં નથી, કાર્ય અકાર્ય બાબતની સ્પષ્ટતા જેના મનમાં નથી, એ રાજસી બુદ્ધિ છે. ધર્મમ અધર્મમ ધર્મ ઇતિ યહ મન્યતે તામસા વૃતા. જે અધર્મને ધર્મ માને છે, જો ઘણા બધા લોકો એવા હોય જેને અધર્મ જ ધર્મ દેખાય અને આરે એને ખખડાવી જ નાખવાનું. એટલે પણ કોઈને ખખડાવવાની આપણને શું જરૂર નહીં. અધર્મને જે ધર્મ સમજે છે એટલું જ નહીં, એ પ્રકારે જ એનું જીવન જીવે છે. હા સ્વામીજી બે ચાર જૂઠું બોલી લે ચાલી જાય. અધર્મમાં જે ધર્મ એટલે કે એને બરાબર જ જાણે છે. એટલું જ નહીં, સર્વ અનર્થાન વિપરીતાંશ, સર્વ અનર્થ વિપરીતાન સર્વ અર્થાન, સર્વ બાબતને એ ઊંધી રીતે જ લે. જ્યાં ખરેખર મોક્ષ છે એને બંધન લાગે, અને જે ખરેખર બંધન છે એને યોગ્ય લાગી રહ્યું છે. આમ સર્વ અર્થાન એટલે કે સર્વ બાબતોમાં સર્વ પ્રકારથી હંમેશા એની બુદ્ધિ વિપરીત જ ચાલતી હોય. તામસી બુદ્ધિ, આ તામસી બુદ્ધિ છે. ધૃત્યય ધારતે મન પ્રાણેન્દ્રિય ક્રિયા યોગેન અવ્યવિચારિણ્યા. ધૃત્ય આપણે જોયો, મન પ્રાણેન્દ્રિય ક્રિયા યયા ધારયતે. જ્યારે કોઈ કામ આપણે હાથમાં લીધું હોય અને એ કામ આપણે પૂરું કરવાનું છે, તો આ શરીર મન ભલે થાકી ગયા હોય પણ એને આપણે ધારણ કરી રાખીએ, એટલે કે એની પાસે કામ લઈએ આપણે. જો વિચાર, અવ્યવિચારિણ્યા યોગેન, પણ એ ધૃતિ પ્રાપ્ત કેવી રીતે થઈ? યોગેન, યોગના અભ્યાસથી. યમ નિયમ આસન પ્રાણાયામ ધારણા પ્રત્યાહાર, યોગના અભ્યાસથી જ આપણે આ શરીર જે છે એને યોગ્ય બનાવીએ. જો આ ટેનિસ પ્લેયર હોય ને, બોલો 3 કલાક સુધી એ રમે, થાકી જાય શરીર, પણ જાણે છે કે બસ આટલું જ છે, 2 સેટ મારે જીતવાના છે તો હું જીતી જાઉં. તો એનામાં એ ધૈર્ય છે. પ્રત્યેક વસ્તુ, વ્યાપાર કહીએ કે ઘર ચલાવવાનું કહીએ કે વિવાહ પ્રસંગ કહીએ, બ્રહ્મ જ્ઞાનમાં પણ એ જ છે. જો સમજો, એક દિવસમાં બ્રહ્મ જ્ઞાન થવાનું જ નથી. આપણા મનમાં એ પ્રકારનું ધૈર્ય હોવું જોઈએ. એ ધૈર્ય એ ધારણ કરીએ આપણે. પ્રત્યેક વસ્તુ આપણે કહીએ ને થઈ જાય. જો ગુજરાતીમાં એટલે કહેવત છે, રાજા બોલે ને દાઢી હાલે. ધીરજ રાખવી પડે, ધૈર્ય રાખવું જ પડે આપણે. પછી એ ભક્તિ હોય, બ્રહ્મ જ્ઞાન હોય, વ્યાપાર હોય કે રમત ગમત હોય, ધૈર્યથી જ સિદ્ધિ પ્રાપ્ત થાય. ધૈર્ય વિના થાય જ નહીં. અને એટલે ભગવાન કહી રહ્યા છે કે આમ યોગના અભ્યાસથી જેને આ સર્વને ધારણ કરી શકે છે એ ધૃતિ સાત્વિક છે. યયા તુ ધર્મ કામાર્થાન ધૃત્ય ધારયતે અર્જુન પ્રસંગેન ફલાકાંક્ષી. પણ પેલું બીજો છે કોણ છે? ધર્મ કામ અર્થાન. એની બુદ્ધિ ધર્મ અર્થ અને કામમાં જ ચાલે છે. ફલાકાંક્ષી, અને કર્મફળની ઈચ્છા છે.
વિશેષ પ્રકારના કર્મફળની પ્રાપ્તિ એને કરવી છે અને એની બુદ્ધિ ધર્મ અર્થ અને કામમાં જ ચાલે. પોતાની ઈચ્છાની પૂર્તિ માટે એ કંઈ પણ કરવા તૈયાર થઈ જાય. આ પ્રકારની જે ધૃતિ છે એ રાજસિક ધૃતિ છે. કે તામસી ધૃતિ કોને કહે? યયા સ્વપ્નમ ભયમ શોકમ વિષાદમ મદમેવ ચ ન વિમુંચતિ દુર્મેધા. જે મેધાને કારણે, યયા એટલે કે જે મેધાને કારણે સ્વપ્ન ભયમ શોકમ વિમુંચતિ દુર્મેધા. દુર્મેધા એટલે કે દુર્મેધા એટલે કોણ છે? દુર્મતિ. દુર્બુદ્ધિ વાળો જે છે, અયોગ્ય વિચાર કરનારી વ્યક્તિ જે છે, સ્વપ્ન ભય શોક વિષાદ મદ ક્યારેય છોડવા. સ્વપ્ન જોતો જ રહે. જા સમજો, હું આમ કરીશ, તું પેલું કર. અરે પણ તું શરૂ તો કર. નહીં, શરૂ નહીં કરે. કેમ? ભયમ. ના, હું આમ કરું ને તો આમ થાય એટલે વિચારું છું કરું કે નહીં કરું. અને ધારો કે પણ શરૂ કર્યું હોય, શોકમ, એ દુઃખી જ હોય. એને જીવનમાં કંઈ પણ પ્રાપ્ત થાય, કોઈ એને સુખી કરી શકે જ નહીં. શોકમ. વિષાદમ મદમેવ ચ. અને પોતાની બુદ્ધિ પણ એને એટલું બધું અભિમાન હોય, ના હું વિચારું ને બરાબર જ છે. આમ એ શોક છોડવા તૈયાર નથી, એની નિરાશા હતાશા છોડવા તૈયાર નથી. અને છતાં પણ બુદ્ધિ એની ચાલે. જો આ ઘણા બધા તમે પોલિટિશિયન્સ જો, આ ગુંડા જો, એ લોકોની બુદ્ધિ તો બરાબર જ ચાલતી હોય, પણ બુદ્ધિ પેલી ખોટા અર્થમાં ચાલે. એને માટે પછી બધું જ કરવા તૈયાર હોય. આ સમજ, આ તામસી ધૃતિ છે. ભગવાન હવે કહે છે 3 પ્રકારના સુખ છે. સુખમ તુ ઇદાનીમ ત્રિવિધમ. કે સુખ પણ જે છે, આપણે જે સુખની અનુભૂતિ કરીએ છીએ એ સાત્વિક છે, રાજસિક કે તામસિક છે. એટલે ભગવાન કહે છે યસ્યાદ રમતે અભ્યાસાદ રમતે યત્ર દુઃખાંતમ ચ નિગચ્છતિ યત્તદગ્રે વિષમૈવ પરિણામે અમૃતોપમમ તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ આત્મબુદ્ધિ પ્રસાદજમ. જે સુખથી આપણી બુદ્ધિમાં પ્રસન્નતા છે, આત્મબુદ્ધિ પ્રસાદન એટલે કે આત્મજ્ઞાનથી જન્મેલું આ સાત્વિક સુખ છે. એ કેવું છે? અભ્યાસાદ. આત્મચિંતન આપણે જોઈશું કે આત્મચિંતન કરવું પડે. આત્મચિંતનના અભ્યાસથી આપણા મનમાં જે આનંદની અનુભૂતિ થાય છે, જેને કારણે દુઃખનો અંત આવે છે. પણ પ્રારંભમાં એ તો કેવું છે? વિષમીવા. બેસવું પડે. અડધો કલાક ધ્યાન કરીએ, પોણો કલાક ધ્યાન કરીએ, પૂજા કરીએ, જપ. આમ શરૂઆતમાં આપણને શું લાગે? બંધન લાગે. શરૂઆતમાં આપણને અઘરું લાગે, કઠિન લાગે. પ્રારંભમાં જે કઠિન છે, પ્રારંભમાં આપણને અયોગ્ય લાગી રહ્યું છે, દુઃખ લાગી રહ્યું છે. પરિણામે અમૃતપમમ. પણ એનું પરિણામ અમૃત સમાન છે. અમૃત સમાન એટલે આપણને જે પ્રસન્ન કરનાર. અને એ કેવું છે? આ સાત્વિક સુખ કેવું છે? આત્મબુદ્ધિ પ્રસાદજમ. આત્મજ્ઞાનથી જે આત્મજ્ઞાનની જે સ્પષ્ટતા, પ્રસાદ એટલે નિર્મળતા, આત્મજ્ઞાનને કારણે જે એની બુદ્ધિમાં નિર્મળતા જે છે, તો કે બસ આ રાજસિક સુખ કોને કહે? વિષયેન્દ્રિય સંયોગાત. વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી જે જન્મેલું છે, સંપૂર્ણ ભોગ જેને આપણે કહીએ છીએ, એ બધું રાજસિક સુખ છે. કેમ? યત્તદગ્રે અમૃતમમ. પ્રારંભમાં આપણને બહુ સારું લાગે, પરિણામે વિષમિવ. ભગવાનની 5મા અધ્યાયમાં કહી ગયા યે હિ સંસ્પર્શજા ભોગાહ દુઃખયો નયઃ તે ભોગે રોગ ભયમ કુલે ચ્યુતિ ભયમ. વિષયોના ભોગમાં આપણને જે સુખ દેખાય એ આરંભમાં સુખ છે, અંતમાં તો આપણને દુઃખી જ કરે. મન થઈ ગયું એટલે પેલું આપણી દેશી ભાષામાં કે ઝાપટી લીધું, ભાવી દીધું એટલે ભોજન કરી લીધું. પછી શું છે? અપચો થાય, પેટમાં દુખે, માથું દુખે. માત્ર ભોજન નહીં, આ સમજો. ભોગ એટલે માત્ર ભોજન નથી. ક્યારેક બોલવામાં એવું થાય, બોલવાનું ચાલુ કરે પેલું બંધ જ નહીં કરે. એટલે એને એવું લાગે કે નહીં મારે બોલવું જ જોઈએ. અને બોલવામાં પેલા બીજાને ખખડાવવામાં આનંદ એને આવે. પછી જે એને પરિણામ મળે ને, જો હંમેશા બધાને
કે જ્યારે કર્મ કરીએ ને ત્યારે જ આપણે વિચાર કરીએ કે કેવા પ્રકારનું કર્મ આપણે કરી રહ્યા છીએ. યોગ્ય કર્મ નથી આપણું, પછી પણ પરિણામ જ્યારે આવે ને, પરિણામે વિષમિવ, ત્યાર પછી તમે ગમે એટલા હાથ જોડો ને, કર્મ કોઈને છોડતું જ નથી. આ સમજ. આમ જે પ્રારંભમાં આપણને સુખ જે છે, પ્રારંભમાં અમૃત સમાન લાગે, પરિણામે જે આપણને દુઃખ કરનારું છે એ રાજસિક સુખ છે. તામસિક સુખ કોને કહેવાય? યત્તદગ્રે અનુબંધે છે સુખમ મોહનમ આત્મનઃ. શરૂઆતમાં ને અંતમાં જે દુઃખ જ છે. નિદ્રાલસ્ય પ્રમાદોત્થમ, નિદ્રાને કારણે, આળસને કારણે, પ્રમાદને કારણે ઉત્પન્ન થયેલું જે સુખ જે છે, આ તમને મોહિત કરનારું છે. રાજસિક સુખમાં તો પેલું શરૂઆતમાં તો સુખની અનુભૂતિ થાય છે, પછી પેલું દુઃખ છે. અહીંયા તો પહેલેથી જ દુઃખ છે. જો સમજ, બુદ્ધિ જ બંધ કરી દીધી. નિદ્રા, કર્તવ્યનું પાલન જ નથી કરવું, આળસ કરે તો અનેક પ્રકારની ભૂલ કરે, પ્રમાદ. જો વિચાર, આમ જે આરંભમાં અને અંતમાં અનુબંધ એટલે પરિણામ, પરિણામે પણ જે દુઃખકારક છે, આરંભમાં પણ જે દુઃખકારક છે. કેવું છે? આત્મન મોહનમ આત્મન, આત્માને મોહિત કરનારું છે. મોહિત કરવું એટલે કે જ્યાં સુખ નથી ત્યાં સુખ જોઈએ છે, જ્યાં દુઃખ નથી ત્યાં આપણે દુઃખ જોઈએ છે. ભગવાન તમે આ સાત્વિક સાત્વિક કરો છો, સાત્વિક છે, રાજસિક છે, જો આ સમજો. એટલે ભગવાન સમજાવે છે કે પ્રત્યેક વસ્તુ આ 3 ગુણોથી જ બનેલી છે. કોઈ આ 3 ગુણોથી મુક્ત નથી. જો આ સમજો. યતદસ્તિ પૃથિવ્યામ વા દિવી દેવેશુ યા પુનઃ સત્વ પ્રકૃતિર્જય મુક્તમ. સત્વમ અંતઃકરણ, પૃથિવ્યામ આ પૃથ્વી પર, દિવી સ્વર્ગમાં, દેવેશુ દેવયોનીમાં. જો આ સમજો. પૃથ્વી પર કે સ્વર્ગમાં કે દેવ સ્વર્ગની શ્રેષ્ઠ યોની, દેવ યોનીઓ. પ્રકૃતિ જય મુક્તમ સત્વમ ન અસ્તિ. કોઈ આ 3 ગુણોથી મુક્ત છે જ નહીં. એ ભી ત્રિભી ગુણૈ ન મુક્તમ. પ્રકૃતિજન્ય જે આ 3 પ્રકારના ગુણ છે, એ 3 ગુણોથી કોઈ મુક્ત છે જ નહીં. આ સમજ. ક્યારેય એ 3 ગુણોથી મુક્ત આપણે થઈ શકીએ એમ છે જ નહીં. કારણ કે આપણું શરીર પણ શું છે? પંચમહાભૂત પણ 3 પ્રકારના આપણે જોઈ ગયા. સાત્વિક પંચમહાભૂત છે, રાજસિક પંચમહાભૂત છે, તામસિક પંચમહાભૂત. આમ ભગવાન કહી રહ્યા છે કે કોઈ આ 3 ગુણોથી મુક્ત નથી. માત્ર અને માત્ર જ્ઞાની, આત્મજ્ઞાની 3 જ્ઞાનથી મુક્ત છે. આ સમજ, જેને આપણે ગુણાતીત 14 માધ્યમાં જોઈ ગયા. આત્મજ્ઞાનથી જ 3 ગુણોથી તમે મુક્ત થઈ શકો, અન્ય કોઈ પ્રકારે નહીં. જ્યાં સુધી આત્મજ્ઞાન થતું નથી ત્યાં સુધી આ 3 ગુણોથી આપણે મુક્ત થઈ શકીએ એમ નથી. અને એટલા માટે ભગવાન કહે છે, અર્જુન, કોઈ પણ વ્યક્તિ હોય આ 3 ગુણોથી મુક્ત નથી. જો આવે છે એક. બીજું, 3 ગુણોથી મુક્ત નથી એનો અર્થ શું થયો? જો વિચાર, 3 આવશ્યક છે આપણા જીવન જીવવા માટે. તમો ગુણની પણ આવશ્યકતા છે. કેમ? તો જ ઊંઘી શકીએ. નિદ્રા કોને કારણે છે? 6 કલાક 7 કલાક જો આપણે નિદ્રા નહીં લઈશું તો આ આવશ્યક છે. 3 ગુણોથી મુક્ત નથી. એટલે ભગવાન કહી રહ્યા છે કે 3 ગુણોથી જ આપણું જીવન છે. પ્રવૃત્તિ પણ આપણા જીવનમાં આવશ્યક છે, જ્ઞાન પણ આપણા જીવનમાં આવશ્યક છે, નિદ્રા પણ આપણને આવશ્યક છે. આમ કોઈ એનાથી મુક્ત નથી. હવે ભગવાન એક નવો વિષય કરે, જાઓ, જેને આપણે સ્વધર્મ કહીએ. 18મા અધ્યાયમાં ભગવાન ઉપસંહાર કરી રહ્યા છે. એટલે અર્જુનના મનમાં કે આપણા મનમાં આ સ્વધર્મ પ્રત્યે કોઈ પ્રકારની શંકા નહીં રહે. આ સમજ. કોઈ સ્વધર્મથી મુક્ત નથી, કોઈ કર્તવ્યથી મુક્ત નથી. પણ ભગવાન કહે છે કે આ બધા જે કર્તવ્ય જે છે, કર્મ જે છે, કોઈ પણ વ્યક્તિના કર્મ જે છે એ કર્મ એના પોતાના સ્વભાવને અનુરૂપ જ હોવા જોઈએ. અને એટલે ભગવાન કહે છે સ્વભાવ પ્રભવૈ ગુણૈ કર્માણી પ્રવિભક્તાની. અર્જુન, આ પ્રત્યેક વ્યક્તિનો જે સ્વભાવ જે છે, સ્વભાવને આધારે આ 3 પ્રકારથી, જો 4 પ્રકાર, કર્માણી પ્રવિભક્તાની,
બ્રાહ્મણ ક્ષત્રિય વિમશામ શુદ્રાણાં ચ પરંતપ સ્વભાવ પ્રભવૈઃ ગુણૈઃ. સ્વભાવ એટલે પ્રકૃતિ. ત્રિગુણાત્મિકા ઈશ્વરની જે ત્રિગુણાત્મિકા પ્રકૃતિ જે છે એ પ્રકૃતિને આધારે જ જો આપ સમજો, જેવી એની પ્રકૃતિ છે એ પ્રકારે જ આ કર્મના વિભાજન કરવામાં આવે. જો સમજો, એટલા માટે કોઈ કાસ્ટ સિસ્ટમ નથી. કાસ્ટ સિસ્ટમ જેવું કઈ છે જ નહીં. જાતિવાદ છે જ નહીં. કર્મને આધારે વિભાગ છે. પણ એ વિભાગ કયા છે? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો કે જે બ્રાહ્મણ છે એટલે કે જે સાત્વિક છે, જે આપણે ચોથા અધ્યાયમાં જોઈ ગયા કે સત્વ, રજ અને તમ 3 પ્રકારના ગુણ છે, એનાથી કોઈ મુક્ત નથી. પણ એની અધિકતા અથવા તો ન્યૂનતા એની સંભાવના છે. તો જે સત્વ પ્રધાન છે એને બ્રાહ્મણ કહેવામાં આવે. સત્વ પ્રધાન છે તો એની પાછળ રજોગુણ હોઈ શકે, તમોગુણની સંભાવના નથી. એટલે સત્વની પ્રધાનતા હોય ત્યારે એક જ શક્યતા છે, સત્વની પ્રધાનતા, બ્રાહ્મણ. રજોગુણની પ્રધાનતા હોય તો એની પાછળ સત્વ ગુણ હોય તો એક ક્ષત્રિય કહેવાય. રજોગુણની પાછળ જ્યારે એને તમોગુણનો ટેકો છે તો પછી એને આપણે વૈશ્ય કહીએ. અને તમોગુણની પ્રધાનતા હોય તો એના પછી સત્વ નહીં આવી શકે. અને એટલા માટે એક જ સંભાવના તમોગુણમાં છે. તમોગુણ જે છે એને પછી રજોગુણ અને એના પછી સત્વગુણ. તો તમોગુણની પ્રધાનતા છે એને શુદ્ર કહેવામાં આવે. આગળ ભગવાન કહી ગયા ચાતુર્વર્ણ્ય માયા શ્રુતમ ગુણ કર્મ વિભાગશઃ. આ ચાતુર્વર્ણ્ય જે છે કોઈ વ્યક્તિને ઊંચી નીચી બતાવવા માટે છે જ નહીં. આ સમજો, 3 જે 4 પ્રકારના જે વર્ણ દર્શાવવામાં આવ્યા એ 3 ગુણોને આધારિત જ છે. કર્મને આધારિત, ગુણને આધારિત છે. અને કર્મ પણ કોને આધારિત છે? ભગવાન એ શું કહી રહ્યા? જો આ સમજો, ગુણને આધારિત 4 વર્ણ છે. હવે ભગવાન કહી રહ્યા છે કે આ 4 વર્ણ જે છે કર્મને આધારિત છે. 4 પ્રકારના વ્યક્તિ છે. પણ એ કર્મનો જે વિભાગ કરવામાં આવ્યો, બ્રાહ્મણ કર્મ જેને કહેવામાં આવે, ક્ષત્રિય કર્મ જેને કહેવામાં આવે, આ કર્મનો વિભાગ જે કરવામાં આવ્યો એ પણ કોને આધારે કરવામાં આવે? સ્વભાવ પ્રભવૈઃ ગુણૈઃ. ઈશ્વરની ત્રિગુણાત્મિક પ્રકૃતિને આધારે જ આ નક્કી કરવા. અચ્છા, તો કે બ્રાહ્મણ કોને કહેવાય? બ્રાહ્મણના કર્મ એટલે કે જેની બ્રાહ્મણ બુદ્ધિ છે, જેની સત્વ પ્રધાન જે છે, એને કેવા પ્રકારના કર્મમાં રુચિ હોય આ સમજો. શમઃ દમઃ તપઃ શૌચમ ક્ષાંતિ આર્જવમેવ ચ જ્ઞાન વિજ્ઞાનમાસ્તિક્યમ. શમઃ એના મન પર ખૂબ જ સરસ રીતે નિયંત્રણ છે. દમઃ ઇન્દ્રિયો પર પણ નિયંત્રણ છે. શૌચમ અંદર બહાર રીતે તમે જુઓ ને તો એના જીવનમાં સ્વચ્છતા અને પવિત્રતા છે. શાંતિ, કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કહી જાય, કરી જાય, એનું મન શાંત રહે. શાંતિ, ઉદ્વેગ મનમાં નથી. આર્જવમેવ ચ, એનું વ્યક્તિત્વ અત્યંત સરળ છે. કોઈ પણ વ્યક્તિ એની પાસે જઈને સંપર્ક કરી શકે એટલું સરળ એનું વ્યક્તિત્વ છે. આર્જવમ એટલે શું? સરળતા જીવનમાં જોઈએ. જેવું વિચારીએ એવું જ બોલીએ ને જેવું બોલીએ ને એવું જ કરીએ. આપણે તો બોલે ને પછી જ બદલાઈ જાય. એના વ્યક્તિત્વમાં કોઈ વક્રતા નથી. જ્ઞાન વિજ્ઞાનમ વિજ્ઞાનમાસ્તિક્યમ. વેદ શાસ્ત્રનો અધ્યયન કરવામાં એને રુચિ છે. શાસ્ત્ર અધ્યયનને જ્ઞાન કહેવાય. અને એ જ્ઞાનને આત્મસાત જીવનમાં કરવું. તો એટલે મહાભારતમાં કહે છે કે ધર્મ શું છે બધા જ જાણે છે, પણ ધર્મનું અનુષ્ઠાન કરવા કોઈ તૈયાર નથી. અધર્મ કોને કહેવાય એ પણ જાણે છે, પણ અધર્મમાંથી નિવૃત્તિ કોઈ લેવા તૈયાર જ નથી. આમ જે ધર્મ અધર્મ આપણે જાણીએ છીએ એને અનુરૂપ આપણું જીવન છે કે નહીં? જે બ્રહ્મ જ્ઞાન છે એને આત્મસાત આપણે કર્યું કે નહીં? ભગવદ્ ગીતાના 18 અધ્યાય આપણે સાંભળીએ છીએ તો એમાંથી કંઈક તો આપણા જીવનમાં દેખાય છે કે નથી દેખાતું? આત્મસાત કર્યું કે નહીં જ્ઞાન?
જે શાસ્ત્ર અધ્યયન પણ કરે છે અને શાસ્ત્ર અધ્યયનને અનુરૂપ પોતાના જીવનમાં એ પ્રકારના પરિવર્તન લાવવા એ તૈયાર છે, એ પ્રકારનું જીવન એ બનાવી રહ્યો છે, વિજ્ઞાન આત્મસાત કરે છે. એ કોણ છે? એને કોણ છે? બ્રહ્મ કર્મ સ્વભાવજમ. આ સ્વભાવ પ્રકૃતિથી જન્મેલ આ સ્વભાવ કર્મ બ્રહ્મ કર્મ છે, બ્રાહ્મણના કર્મ છે. ક્ષત્રિય અને કર્મ કયા? શૌર્ય, તેજો, ક્ષુતિ, ધૃતિ, દાક્ષ્યમ, યુદ્ધે ચ અપલાયનમ, દાનમ, ઈશ્વર ભાવશ્ચ ક્ષત્ર કર્મ સ્વભાવજમ. શૌર્ય, શૂરવીરતા જેનામાં છે. તેજ, એનું વ્યક્તિત્વમાં જ એક તેજ છે. કોઈ પણ વ્યક્તિ સામે આવે ને એ તરત અંજાઈ જાય એના વ્યક્તિથી. તેજ, એનો આત્મા, પોતાનો આત્મવિશ્વાસ જ એટલો સરસ છે કે પેલી સામી વ્યક્તિ જે છે એ પણ પ્રભાવિત થઈ જાય. તેજ, શંકરાચાર્ય એવું લખે છે. નત્વદીપ્તિ, આ ચામડીની તેજસ્વીતાની વાત નથી કરતા, સમજો વ્યક્તિત્વ, એનો વ્યક્તિત્વમાં જ આત્મવિશ્વાસ છે. ધૃતિ, જોઈ ગયા આપણે, ધૃતિ. જો આ ક્ષત્રિયને ધૃતિની જરૂર પડે છે. યુદ્ધ કરતા હોય, અનેક પ્રકારના શરીર પર ઘા પડી શકે. જો આ બધા આપણા સૈનિકો જે છે, જો અત્યારે આપણને તો પેલું સ્વામીજી બહુ ઠંડી પડે, પેલું -56 સિયાચીનમાં ત્યાં આગળ આ સમજો હિમાલય પર આપણી સીમાનું રક્ષણ કરી રહ્યા છે. ત્યાં પેલું ટામેટું જો તો ટામેટું આખું ઠરી ગયું હોય, 5-5 ફૂટ પેલો બરફ, ત્યાં -56 પણ બેસીને આપણા દેશની રક્ષા કરી રહ્યા. જા વિચાર, કેવા પ્રકારની ધૃતિ હશે એમનામાં. એમનું શરીર, એમનું મન, દિવસો સુધી સૂર્ય દેખાય નહીં, વાદળો હોય, જા વિચાર, ધુમ્મસ હોય, અને એવામાં પણ લડવું પડે. જા વિચાર, ખાલી બેસી નથી રહેવાનું. ધૃતિ, પોતાના શરીરને, મનને, ઇન્દ્રિયોને ધારણ કરવું પડે, જાગ્રત રાખવું પડે, સભાન રાખવું પડે. જો એટલે ત્યાં પણ શું કરવામાં આવે? જે સૈનિકો છે, અહીંની જેમ 8 કલાક ને 12 કલાક કામ નહીં કરી શકાય. એ લોકોને 4-5, મને બહુ ખબર નથી, આ કહું તમને કે પેલું 4 કલાક આ લોકો બહાર રહે, પેલા બાકીના અંદર રહે. આ સમજે, જો એને માટે જ ત્યાં લેહમાં રહેતા વાંગચુક એને સરસ મજાના સોલર ટેન્ટ બનાવ્યા. જો આ સમજો એ લોકોને એવી રીતે બનાવ્યા છે કે પેલું સૂર્યના સોલર પેનલથી અંદર જે ભાગ જે છે બધો ગરમ રહે એ લોકો માટે. -56 રહેવાનું. ક્ષત્રિય યુદ્ધ કરી અનેક પ્રકારના શરીરમાં ઘા પડે, પણ પેલું યુદ્ધ આપણા તો પેલું એક આંગળીમાં વાગ્યું ને તો આખા દુનિયાને બતાવી દે. જો ને આ એવું વાગ્યું છે ને, કામે થતું નથી. ધૃતિ, દાક્ષ્યમ, કુશળતા. કુશળતા એટલે કે તત્કાળ નિર્ણય લેવો પડે. આ સમજો, સામે પેલું યુદ્ધની સંભાવના છે, સામે શત્રુ ઉભો છે, તો વિચાર નહીં કરવો એને મારું ગોળી એ કરવાનું નહીં હોય. સમજો, એવી કુશળતા છે. તત્કાળ નિર્ણય લેવાની કુશળતા જેનામાં છે. યુદ્ધે ચાપી અપલાયનમ, એ યુદ્ધમાંથી ક્યારેય ભાગે નહીં. એ કોઈ પણ પરિસ્થિતિ એની સામે આવે, ગમે એવી પ્રતિકૂળતા આવે, એ ભાગે નહીં. જા સમજ, એટલું જ નહીં. આ તો યુદ્ધની દ્રષ્ટિએ, ક્ષત્રિય કર્મની દ્રષ્ટિએ, પણ એનો સ્વભાવ કેવો છે? દાનમ ઈશ્વર ભાવશ્ચ. દાનમ, દાન પણ એ કરે છે. એટલું જ ઈશ્વર ભાવશ્ચ, બીજાનું ખૂબ સરસ રીતે એ સંચાલન કરે. ગુડ ઓર્ગેનાઇઝર અંગ્રેજીમાં કહેવાય, ગુડ મેનેજર. બધાનું સારી રીતે સંચાલન કરવાનું પણ એનામાં સરસ મજાની કુશળતા છે. ઈશ્વર શાસન કરવાનું, સર્વનું શાસન કેમ કરવું, સર્વનું સંચાલન કેમ કરવું, આ બધામાં એક કુશળ. જો આ બધા પોલીસ જ છે બધા. તત્કાળ નિર્ણય તમારે લેવો પડે અને તત્કાળે સંચાલન કરવું જ પડે. અને ક્ષત્ર કર્મ, કૃષિ, ગૌરક્ષ, વાણિજ્ય, વૈશ્ય કર્મ. કૃષિ, ખેતી કરવી, ગોરક્ષા કરવી અને વ્યાપાર કરવો, એ વૈશ્ય કર્મ છે. પરિચર્યાત્મકમ કર્મ, પરિચર્ય એટલે કે સેવા. સેવા કરવું એક શુદ્ર કર્મ છે.
સ્વભાવજમ. જો ઘણા બધા લોકોનો આ સ્વભાવ. એનો અર્થ એવું નથી કે એ શુદ્ર છે, નિમ્ન કોટીનો વ્યક્તિ છે, એવું નથી. એ કઈ નિમ્ન કોટીની વ્યક્તિ નથી. શુદ્ર એટલે કે એના સ્વભાવમાં જ છે સર્વની સેવા કર, અને સેવા કરવામાં આનંદ આવે. દરેકે સેવાભાવ રાખવો જ જોઈએ. આ સમજ થોડો ઘણો એ શત્રુ સ્વભાવ, શુદ્ર સ્વભાવ આપણે રાખવો પડે. ગુરુની સેવા કરીએ, ઈશ્વરની સેવા કરીએ, માતા પિતાની સેવા કરીએ, જ એનો સ્વભાવ છે. હવે ભગવાન બહુ સરસ કહે છે, કોઈ ઊંચ નીચ નથી. આ સમજો. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર જો એ પોતપોતાના કર્મ યોગ્ય પ્રકારથી કરે, સ્વે સ્વે કર્મણી અભિરત. જો લોકો આ શ્લોક નહીં બતાવે, પેલું બતાવે. જો આ ભગવાને કીધું ઊંચું નીચું કર્યું, ઊંચું નીચું ભગવાન કરતા જ નથી. 45 શ્લોકમાં ભગવાન કહે છે પોતપોતાના કર્મમાં સારી રીતે જે નિષ્ઠ છે, અભિરત પ્રવૃત્ત છે. સંસિદ્ધિમ લભતે નરઃ સ્વકર્મ નિરત સિદ્ધિમ યથા વિંદતિ તચ્છૃણુ. અર્જુન, પોતાના કર્મમાં પ્રવૃત્ત રહીને જે સિદ્ધિની પ્રાપ્તિ જે પ્રકારે થાય છે એ તું મારી પાસે સાંભળ. કોઈએ પોતાના સ્વકર્મથી હટવાનું નથી. કોઈએ પોતાના કર્તવ્યથી છટકવાનું નથી. પ્રત્યેક વ્યક્તિએ પોતપોતાના કર્મ, પોતાના સ્વભાવને અનુરૂપ કર્મ કરવા. જો સ્વભાવને અનુરૂપ આપણે કર્મ નહીં કરીએ તો સતત આપણે સંઘર્ષ. જો કર્ણ એ જ હતો, સ્વભાવથી એક ક્ષત્રિય હતો, પણ એને સૂત પુત્ર બનાવી દીધો હતો. એટલે સતત સંઘર્ષ કરતો રહેતો. એનું જીવન સંઘર્ષમાં ગયું. જો વિચાર, સંઘર્ષમાં જ એનું જીવન પસાર થયું. અને એટલે ભગવાન કહે છે કે પોતાના સ્વકર્મને પરથી આ સિદ્ધિ જે પ્રાપ્ત થાય એ હું તને કહીશ. જો આ પહેલી સિદ્ધિ સ્વકર્મના અનુષ્ઠાનથી જે પહેલી સિદ્ધિ પ્રાપ્ત થાય ભગવાન આપણને દર્શાવી રહ્યા છે. અને એ સિદ્ધિ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી પેલી મુખ્ય નૈષ્કર્મ્ય સિદ્ધિ આપણને પ્રાપ્ત થતી. આમ આ ભગવાન કર્મની ચર્ચા શા માટે કહી રહ્યા છે કે સ્વધર્મથી જ આપણે અંતઃકરણને તૈયાર કરી શકીએ અને એના દ્વારા જ આપણને નૈષ્કર્મ્ય સિદ્ધિ એટલે કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે. અને એટલે ભગવાન કહે છે આ જે કર્મજા સિદ્ધિ જે છે, તો કે એ સિદ્ધિ કોને કારણે? યત પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમિદમ તતમ સ્વકર્મણા તમ અભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. સ્વકર્મ દ્વારા હું ઈશ્વરનું પૂજન કરું છું. અને ઈશ્વર કોણ છે? જેમાંથી આ જગતની ઉત્પત્તિ થઈ છે, જેના દ્વારા આ જગત વ્યાપ્ત છે, જે જગતનું આ સંપૂર્ણ બ્રહ્માંડનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ જે છે. આ જગતનું જે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ ઈશ્વર જે છે એની સેવા કરું છું. તમ અભ્યર્ચ્ય સ્વકર્મ, તમારા કર્તવ્ય કર્મના પાલન દ્વારા હું એ પરમાત્માની જ સેવા કરું છું. તો શું થશે? સિદ્ધિમ વિંદતિ માનવ. આમ જે પોતાના કર્તવ્ય કર્મમાં નિષ્ઠ છે એને અવશ્ય સિદ્ધિની પ્રાપ્તિ થાય. અને એટલે ભગવાન અહીંયા દર્શાવે, જો તમે સ્વકર્મનું પાલન નહીં કરો, શ્રેયા સ્વધર્મ વિગુણ પરધર્મ સ્વનુષ્ઠિતા સ્વભાવ નિયતમ કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ. સ્વધર્મ વિગુણ, ભલે આપણને એવું લાગે કે આ કર્મ અત્યંત નિકૃષ્ટ છે, છતાં પણ પરધર્મના અનુષ્ઠાન કરતા એ વધુ સારું છે. પોતાના સ્વભાવને અનુરૂપ કર્મ કરવું બીજાના કર્મ વધારે સારા લાગતા હોવા છતાં પણ, પરધર્મનું અનુષ્ઠાન કરવા કરતા પણ પોતાને લાગતો વિગુણ. કોઈ કર્મ વિગુણ નથી, પણ આપણી દ્રષ્ટિએ એવું લાગે આવું કર્મ મારે કરવાનું. ભલે વિગુણ તમને લાગી રહ્યું છે, ભલે અયોગ્ય તમને લાગી રહ્યું છે, છતાં પણ ગુણ રહિત તમને એ લાગે છતાં પણ એનું અનુષ્ઠાન અવશ્ય કરવું. ભગવાન કહે છે કેમ? સ્વભાવ નિયતમ કર્મ. તારા સ્વભાવને અનુરૂપ જો તું આ નિયત કર્મ કરીશ, કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ, કોઈ પ્રકારનું પાપ તને નહીં લાગે. આમ
સ્વધર્મ દ્વારા પરમાત્માની આપણે પૂજા કરીશું, અર્ચના કરીશું તો આપણને અવશ્ય સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. અને ભલે આપણો સ્વધર્મ આપણને થોડો વિગુણ લાગે, ગુણ રહિત લાગે, અયોગ્ય લાગે, છતાં પણ એ સ્વધર્મનું પાલન કરવાથી ક્યારેય પાપ આપણને લાગતો નથી. કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ. કેમ? સહજમ કર્મ કૌંતેય સદોષમપી ન ત્યજેત. અર્જુન, સહજ કર્મ એટલે કે આપણું જે કર્તવ્ય કર્મ છે એનો ત્યાગ અર્જુન ક્યારેય કરવાનો નથી. સર્વારંભા હિ દોષેણ ધૂમેન અગ્નિ આવૃતા. કોઈ પણ કર્મ જે છે એ દોષયુક્ત જ છે. કોઈ પણ કર્મ, જો આપણે આગળ જોઈએ, અનિષ્ટમ ઇષ્ટમ મિશ્રમ ચ ત્રિવિધમ કર્મણઃ ફલમ. કોઈ કર્મ સહજમ કર્મ, ક્યાંક ને ક્યાંક પેલો અગ્નિ, જેમ અગ્નિ ધુમાડા વગર નથી હોતો, અગ્નિમાં જેમ ધુમાડો હોય છે એમ પ્રત્યેક કર્મમાં ક્યાંક ને ક્યાંક થોડો તો દોષ રહેલો છે. જો આ સમજો, એટલા માટે કોઈ પણ કર્મ પૂર્ણતઃ પાપ નથી, કોઈ પણ કર્મ પૂર્ણતઃ પુણ્ય છે જ નહીં. ભલે ને એ સદોષ લાગે તમને, પણ એનો ત્યાગ કરવાનો જ નથી. કારણ કે પ્રત્યેક કર્મ જે છે સર્વારંભા હિ દોષેણ આવૃતા. આમ જે આ કર્મજા સિદ્ધિ છે, જો આ સમજો બરાબર, આ કર્મજન્ય સિદ્ધિ જેને પ્રાપ્ત કરી છે એને જ પછી નૈષ્કર્મ્ય સિદ્ધિની પ્રાપ્તિ થાય. અને એટલા માટે ભગવાન અહીંયા કહી રહ્યા છે કે આ કર્મજન્ય સિદ્ધિ જેણે પ્રાપ્ત કરી છે, તો એ કર્મજન્ય સિદ્ધિ જેણે પ્રાપ્ત કરી છે એનું વ્યક્તિત્વ કેવું છે? અસક્ત બુદ્ધિ સર્વત્ર જીતાત્મા વિગત સ્પૃહ. અસક્ત બુદ્ધિ, ક્યાંય કોઈ પ્રકારે આસક્તિ એ કરતો નથી. બાહ્ય જગતમાં આસક્તિ નથી, પોતાની વિદ્યા કુળ કે પોતાના જપ તપ માટે પણ એને કોઈ આસક્તિ નથી. કેમ? કે જે પણ તમારી પાસે બળ છે, વિદ્યા છે, બુદ્ધિ છે, તપશ્ચર્યા છે, તેજસ્વીતા છે, એ બધું કોણ છે? ઈશ્વર છે. જો હંમેશા, એટલા માટે આ બે શ્લોક જ હું હંમેશા કહેતી હું કે કોને માટે તમે અભિમાન કરો. ભગવાન 7મા અધ્યાયમાં આપણે સ્પષ્ટ રૂપે કહી ગયા, બુદ્ધિમ બુદ્ધિમતામસ્મિ, તેજસ તેજસ્વીનામહમ, બલમ બલવતામસ્મિ. બળવાનોનું બળ હું છું, બુદ્ધિમાનોનું બુદ્ધિ હું છું, તપસ્વીઓનું તપ હું છું. તેજસ તેજસ્વીનામહમ, તેજસ્વી વ્યક્તિઓ જે છે એ તેજસ્વીઓનું તેજ હું છું. તો તમે ક્યાં છો? કોને માટે અભિમાન તમે કરો? આ સમજો. આમ આંતરિક રીતે પોતાના વ્યક્તિત્વની દ્રષ્ટિએ કે બાહ્ય ઘર છે, ધન છે, સંપત્તિ છે, સત્તા છે, પ્રસિદ્ધિ છે, નામના છે, એને માટે પણ કોઈ એને આસક્તિ નથી. આમ બાહ્ય અને આંતરિક બંને રીતે જે અસક્ત બુદ્ધિ સર્વત્ર, એટલે શંકરાચાર્ય ભગવાન શું કહે? સર્વત્ર, કોઈ પણ વસ્તુ માટે ક્યારેય એને આસક્તિ. જીતાત્મા, એના સંપૂર્ણ વ્યક્તિત્વ પર એને પોતાનું નિયંત્રણ પ્રાપ્ત કર્યું. જીતાત્મા એટલું જ ને, વિગત સ્પૃહ, કોઈ સ્પૃહા નથી. અપ્રાપ્ત વસ્તુ જે છે એને એની કોઈ સ્પૃહા નથી. એને આ મને નહીં મળ્યું, કોઈ સ્પૃહા નહીં. એને જ શું થાય છે? નૈષ્કર્મ્યમ સિદ્ધિમ પરમામ અધિગચ્છતિ સંન્યાસેન. સંન્યાસ વડે એને આ નૈષ્કર્મ્ય સિદ્ધિની પ્રાપ્તિ થાય. આમ પહેલા કર્મજા સિદ્ધિ છે, એ કર્મજા સિદ્ધિ હશે તો જ પછી નૈષ્કર્મ્ય સિદ્ધિની પ્રાપ્તિ થઈ શકે. કર્મજા સિદ્ધિ વિના નૈષ્કર્મ્ય સિદ્ધિની પ્રાપ્તિ સંભવ નથી. કર્મજા સિદ્ધિથી જ આપણા વ્યક્તિત્વનું નિર્માણ થાય છે. એ વ્યક્તિત્વના નિર્માણથી જ આપણને આ પ્રાપ્ત થાય. એટલે ભગવાન આગળ કહે છે, જેને આ નૈષ્કર્મ્ય સિદ્ધિની પ્રાપ્તિ થઈ છે, જે બ્રહ્મ, જેને જ્ઞાન પ્રાપ્ત થયું. નૈષ્કર્મ્ય સિદ્ધિ એટલે શું છે? નિર્ગતાની કર્માણી યસ્માદિતિ નિષ્કર્મ આત્મા. આત્મામાં કોઈ કર્મ છે જ નહીં. તસ્ય ભાવ નૈષ્કર્મ્યમ. અચ્છા, હું એક અદ્વિતીય અકર્તા અભોક્તા આત્મા છું. એ જ્ઞાન જે છે ને નૈષ્કર્મ્ય સિદ્ધિ કહેવાય. આત્મામાં કોઈ કર્મ છે જ નહીં. જો નૈવ કિંચિત કરોમિ, હું કોઈ કર્મ કરતો જ નથી. આમ જેને એ નૈષ્કર્મ્ય સિદ્ધિની પ્રાપ્તિ કરી. પરમામ, પરમ એટલે અંતિમ.
આમ પરમ નૈષ્કર્મ્ય સિદ્ધિ એટલે કે જેણે પોતાને અકર્તા અભોગતા આત્મા રૂપે ઓળખી લીધો છે. પણ એ જ્ઞાન જે છે, જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એમાં નિષ્ઠા પણ આવશ્યક છે. અને એટલે ભગવાન કહે છે સિદ્ધિમ પ્રાપ્તો યથા બ્રહ્મ તથા આપનોતિ નિબોધ મે સમાસે નૈવ કોન્તે નિષ્ઠા જ્ઞાનસ્ય યા પરા. આ નૈષ્કર્મ્ય સિદ્ધિ જેણે પ્રાપ્ત કરી લીધી છે, જેણે અંતકરણની શુદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે, યથા બ્રહ્મ આપનોતિ નિબોધ મે, જા સમજો. જે પ્રકારે એને આ જ્ઞાન બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થાય છે તે પ્રકારે તું મારી પાસે નિબોધ મેં જાણી લે, જા સમજ. અને અર્જુન, એ જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે કેવા પ્રકારની જીવન શૈલી હોવી જોઈએ એ હું તને સંક્ષેપમાં કહું છું. આમ ભગવાન 3 શ્લોકમાં આપણને દર્શાવે છે કે આ પ્રકારથી આપણું જીવન હશે, આ પ્રકારનું આપણું વ્યક્તિત્વ હશે તો અવશ્ય એ નૈષ્કર્મ્ય સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી એ જ્ઞાનમાં આપણી નિષ્ઠા અવશ્ય પ્રાપ્ત થાય. તો કે જીવન કેવું છે? બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્ત, જેની બુદ્ધિ કેવી છે? જે કોણ છે? વિશુદ્ધ બુદ્ધિથી યુક્ત છે. ધૃત્યાત્માનમ નિયમ્ય છે, ધૃતિથી એણે પોતાના વ્યક્તિત્વનું નિયમન કરેલું છે. શબ્દાદિ વિષયાન ત્યક્ત્વા, કોઈ બાહ્ય વિષયોમાં એને કોઈ આસક્તિ નથી. રાગ દ્વેષ વિદસ્ય છે, બાહ્ય જગતમાં નથી આસક્તિ, પોતાના રાગ દ્વેષ પ્રત્યે પણ એને કોઈ આસક્તિ નથી. વિવિક્ત સેવી લઘવાશી, વિવિક્ત છે, અને પોતાનામાં એમ રહેવામાં છે ને આનંદ. વિવિક્ત છે, વિવિક્ત એટલે કે નિર્જન પ્રદેશમાં રહે, એકાંતમાં રહે. હવે તો નિર્જન પ્રદેશ નથી, તમે જ્યાં છો ને ત્યાં જ એકાંતમાં રહી શકો કે નહીં. વિવિક્ત સેવી એટલે કે એનો સ્વભાવ છે, બહુ લોકોને મળવાની ઈચ્છા નહીં. અહીંયા જાઉં ત્યાં જાઉં, આને મળું પેલાને મળું, આને આમ કહું. કોઈ વિવિક્ત સેવી, એકાંતમાં રહેવાનો જેનો સ્વભાવ છે. લઘવાશી, ઓછામાં ઓછું ભોજન કરે. સ્વામીજી અમને એવું કહેતા, બડા મહાત્મા બનના, મોટા મહાત્મા મત બનના. મોટા એટલે વજન વધારી દેવું. એટલે અખાણાજી મહારાજ એવું કહેતા કે પેલા બીજા બધા બધી બીજી ઇન્દ્રિયો પર નિયમન આવી ગયું, એકાંતમાં રહે છે એટલે કઈ સાંભળવાનું નથી, કઈ બોલવાનું નથી, કઈ ચાલવાનું નથી. પેલી એક ઇન્દ્રિય છે ને આ, જો એટલા માટે આને લુલીબાઈ કહું. એ પોતે લુલીબાઈ પણ બધાને ટટ્ટાર રાખે. સંન્યાસીઓને એક જ રહી જાય પેલું ભોજન, ભિક્ષા. રોજ ભિક્ષા ખાય પછી શરીર એવું બનાવે ને. લઘવાશી એટલે ભગવાન શું કહે છે? અલ્પાહાર જોઈએ આપણે. જેટલું આ શરીરને આવશ્યક હોય ને એટલું જ લેવાનું, એનાથી વધારે નહીં. આગળ ભગવાન કહી ગયા બધું, યુક્તાહાર વિહારસ્ય. લઘવાશી યતવા કાયમાનસઃ, પોતાની કાયા, પોતાનું મન, પોતાની વાણી, આ બધા પર એનું નિયંત્રણ. ક્યારે કેટલું બોલવું, કેટલું કરવું, શું કરવું. બોલવાનું ચાલુ કરે પછી બોલ્યા જ કરે. ઘણા બધા લોકોની આદત, શરીર પર નિયંત્રણ નહીં, વાણી પર નિયંત્રણ નહીં, મન પર નહીં. યતવા કાયમાનસઃ. અને આવું વ્યક્તિત્વ જો આ સમજો, આ 1.5 શ્લોકમાં જે ભગવાને દર્શાવ્યું ને, આવું જો તમારું વ્યક્તિત્વ હોય તો તમે શું કરી શકો? ધ્યાન યોગ પરહ નિત્યમ. નિત્ય એ ધ્યાન, એને ધ્યાનમાં જ આનંદ આવે, ભોગમાં એને આનંદ છે જ. નિત્ય ધ્યાન યોગ પરહ વૈરાગ્યમ સમુપાશ્રિત. સંપૂર્ણપણે વૈરાગ્ય પર સમુપાશ્રિત. વૈરાગ્યને જ એ સમર્પિત છે, આશ્રિત છે. વૈરાગ્ય જ એનું જીવન છે. તો જ પછી આ ધ્યાન યોગ પરાયણ બની શકાય. પણ આવું જીવન જીવીએ, આ પ્રકારથી નિત્ય ધ્યાન કરીએ, વૈરાગ્ય દ્રઢ છે,
તો આપણે વ્યક્તિત્વમાં કેટલા ગુણ, નકારાત્મક ગુણ આવવાની સંભાવના છે. અને એટલે ભગવાન અહીંયા કહે છે અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધ પરિગ્રહમ વિમુચ્ય. ધ્યાન કરીએ, તપશ્ચર્યા કરીએ, જપ કરીએ એટલે પેલો અહંકાર આવે. જો આ વિચારજો, બલમ પેલા બીજા પર દાદાગીરી કરવી, બલમ. દર્પમ, દર્પ પોતાની પાસે જે છે એને માટે એને દર્પ હોય, ગર્વ હોય. કામમ ઈચ્છા, એવું નહીં માનવાનું કે ધ્યાન યોગ કરે કે એટલે મનમાં ઈચ્છા નહીં રહે. કોઈક વાર રહે, આ ધ્યાન યોગ કરીને મારે આમ પ્રાપ્ત કરવું છે. ક્રોધમ, આ ધ્યાન બહુ ધ્યાન કરવા વાળા લોકો હોય ને એ લોકોને ક્રોધ બહુ જલ્દી આવે, કારણ કે એ લોકો એવું માને કે આ બધા જે છે એ મારા ધ્યાનમાં વિક્ષેપ કરનારા છે. પરિગ્રહમ, બધું બહુ ભેગું કરીએ ને પછી એ બધાનું ચિંતન થાય આપણા મનમાં. અને એટલે ભગવાન કહી રહ્યા છે આ બધું વિમુચ્ય. જ્યાં સમજો બરાબર, જેણે કર્મજ સિદ્ધિ પ્રાપ્ત કરી, કર્મજ સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી નૈષ્કર્મ્ય સિદ્ધિ જેણે પ્રાપ્ત કરી છે, આ સમજ. નૈષ્કર્મ્ય સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી જ્ઞાન નિષ્ઠા માટે વિશેષ પ્રકારની જે જીવન શૈલી કે વ્યક્તિત્વ જેનું છે, આ સ્થાન પર ભગવાન કહી રહ્યા છે કે આ 6 ની સંભાવના છે. અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ પરિગ્રહમ. આટલું નૈષ્કર્મ્ય સિદ્ધિ પછી પણ જ્ઞાન નિષ્ઠા પહેલા આ 6 ની સંભાવના છે. એટલે ભગવાન અહીંયા કહી રહ્યા છે પ્રસક્તસ્ય પ્રતિષેધ, સંભાવના છે. તો જ પછી ભગવાને નિષેધ કરવો પડે. વિમુચ્ય ભગવાન જે કહી રહ્યા છે, કેમ કહી રહ્યા છે? એટલે કે આ સ્તર પર પણ, આ અવસ્થામાં પણ આપણે અહંકાર આવવાની શક્યતા છે, બળની આપણે શક્યતા છે, દર્પની શક્યતા છે, કામ ક્રોધ અને પરિગ્રહની શક્યતા છે. આ બધાને છોડીને વિમુચ્ય નિર્મમઃ શાંતઃ બ્રહ્મભૂયાય કલ્પતે. નિર્મમ, ક્યાંય કોઈ મમતા નથી. શાંત, અહંકાર વિમુચ્ય કહી દીધું ભગવાન આગળ. એટલે આગળ બીજા અધ્યાયમાં ભગવાન કહી જ ગયા નિર્મમ નિરહંકાર શાંતિમ અધિગચ્છતિ. આમ જે નિર્મમ છે, નિરહંકાર છે, શાંત તે શાંત છે. બ્રહ્મ ભૂયાય કલ્પતે, એ બ્રહ્મ જ્ઞાન માટે સમર્થ, એટલે કે આ બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે એ સમર્થ બને છે. આમ આપણે પણ આ 3 શ્લોકમાં જે ભગવાન દર્શાવે છે એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ તો આપણને પણ એ બ્રહ્મ જ્ઞાનની નિષ્ઠા માટેની લાયકાત, નિષ્ઠા માટેનું અધિકારીત્વ, સામર્થ્ય આપણને પણ અવશ્ય પ્રાપ્ત થઈ શકે. આમ ભગવાન કહે છે કે જેણે આ નિષ્ઠા પ્રાપ્ત કરી છે એ વ્યક્તિ કેવી છે? એ જ્ઞાનીના લક્ષણ. બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠ વ્યક્તિ જે છે, બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમસ્ત સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિમ લભતે પરા. આમ જે બ્રહ્મભૂત, જેને એ બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠા થઈ ગઈ છે, હું એક અદ્વિતીય અકર્તા અભોક્તા બ્રહ્મ સ્વરૂપ છું, એ જ્ઞાનમાં જેની નિષ્ઠા થઈ ગઈ છે, પ્રસન્નાત્મા, અત્યંત પ્રસન્ન છે. ન શોધ, કોઈ પ્રકારનો જીવનની દ્રષ્ટિએ, પરિસ્થિતિની દ્રષ્ટિએ, અવસ્થાની દ્રષ્ટિએ એના મનમાં કોઈ શોક નથી. ન કાંક્ષતી, કોઈ વિશેષ પ્રકારની ઈચ્છા પણ નથી. એટલું જ નહીં, સમમ સર્વેષુ ભૂતેષુ, સર્વભૂતોમાં એક અદ્વિતીય બ્રહ્મના જે દર્શન કરે છે, એવી વ્યક્તિ જે છે ભગવાન કહે છે એને જ મારી પરાભક્તિની પ્રાપ્તિ થાય. પરાભક્તિ એટલે કે આ જ્ઞાનીની જે ભક્તિ, જ્ઞાન લક્ષણા જે ભક્તિ છે એ ભક્તિની એને અવશ્ય પ્રાપ્તિ થાય. 12મા અધ્યાયમાં 13મા શ્લોકથી 20મા શ્લોકમાં જે ભગવાને જ્ઞાન લક્ષણા ભક્તિ જે દર્શાવી છે એ જ્ઞાન લક્ષણા ભક્તિ એને અવશ્ય પ્રાપ્ત થાય છે. તો કે ભગવાન આ પરાભક્તિ જે છે એ પરાભક્તિ એને પ્રાપ્ત થાય છે. તો પરાભક્તિ એટલે કે જે ઉત્કૃષ્ટ શ્રેષ્ઠ ભક્તિ છે
ભગવાન આગળ કહી ગયા ઉદારાહ હિ તે સર્વ, આ બધા ઉત્કૃષ્ટ છે, પણ એ બધામાં જ્ઞાની તું આત્મૈવ મે મતમ, આ જ્ઞાન લક્ષણા ભક્તિને ભગવાને ત્યાં સ્તુતિ કરી જ હતી. અને એટલે ભગવાન કહે છે એ જ્ઞાન લક્ષણા ભક્તિ એને પ્રાપ્ત થાય છે, અને એકવાર જેને આ જ્ઞાન લક્ષણા ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ પછી એની નિષ્ઠા અવશ્ય છે અને મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થાય છે. એ ભગવાન આગળના શ્લોકમાં કહે છે, આપણે આવતીકાલે જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तु કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશો યક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.